હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા ખૂબ સરસ મજામાં અને ફિટ ફાઇન હશો. હું પણ ખૂબ સરસ મજામાં ફિટ ફાઇન છું. તો વાગી ગયા છે 9:05 થઈ ગઈ છે. તો હમણાં જેમ બને એમ થોડુંક લેટ થતું જાય છે, થતું જાય છે. તો થોડુંક છે તો આજની અપડેટ દઈ દઉં. નેન્સી અને ચેતન હમણાં જસ્ટ નીચે ગયા છે. ધ્રુવી ટ્યુશને, નેન્સીબેન પણ ટ્યુશને અને હું અહીંયા. તો અહીંયા ઉપરથી તમને હું હમણાં પછી કહું. તો આપણે તમને કરેલું માતાજીના દર્શન અને લડ્ડુને છે ને આજે તૈયાર નથી કર્યા, રેડી નથી કર્યા. અને અમારા સાળંગપુર દાદા, હો ભાઈ, બોલો કષ્ટભંજન દેવની જય. તો આજે તારીખ છે 18 ફાગણ વદ ચોથ. ફાગણ વદ આજે 18 તારીખ છે, શાયદ તો હશે જ 18 તારીખ. હા, ધ્રુવી કાલે નેન્સી સ્કૂલે ગઈ હતી, કાલે 18 હતી અને કાલે ચોથ હતી. આજે એટલે મને એટલે હું કન્ફ્યુઝ થઈ ગઈ. કાલે બધા ચોથ કહેતા હતા ને અહીંયા તે ફાગણ સુદ ચોથ અને મંગળવાર એટલે આપણા વાણંદ ભાઈઓને રજા, ખૂબ મોજ મજા અને એટલા બધા એક્સાઇટેડથી સૂતા હશે તેની વાત જવા દો. ગળામાં બતાવું તો છે ને મંગળસૂત્રનો જે મારો 2.5 લાખનો ચેન છે ને એ ક્યાં ખોવાઈ ગયો છે. અને મારું મંગળસૂત્ર એટલે મારા ચેતને ખોવાઈ ગયા છે. પણ કાંઈ વાંધો નહીં, ડોન્ટ વરી, હું ચેતનને ગોતી લઈશ. પણ 2.5 લાખનો ચેન ભલે ખોવાઈ જાય પણ ચેતનનો ખોવાવો જોઈએ. તો તમને માતાજીના દર્શન અને સુરત દાદા શું એના 100 to 100% દઈ રહ્યા છે. જો અત્યારે ફાગણમાં આવવું હશે તો પછી બાપા ઉનાળો મારે કેમ કાઢવો? વૈશાખ, ચૈત્ર, બાપા અને જેઠના તડકા. જેમ જેઠ નામ હોય ને એવા જેઠ હોય. ભાગ્ય જેઠ આમ મૌન જેવા હોય. મૌન યાની આમ નરમ દિલવાળા. નકર જેઠ જે નામ હોય ને, જેવી રીતે જેઠ હોય એવી રીતે જ જેઠ મહિનો પણ છે. તો ભગવાનની દયાથી મારા જેઠ છે વિનુભાઈ અને કપાભાઈ, બહુ સરસ આમ મોમ દિલના છે. આઈ મીન હવે તો ચેતનનું તો અમારા બાયુને, નાની બાયુને જ ખબર. તો અમારી પ્રત્યે તો કડક જ છે. પછી હવે એ બાયુ પ્રત્યે તો મને નરમ લાગે છે. હવે તો જેસી જીસકી સોચ. અને અહીંયા જુઓ, હજુ આજે છેલ્લો લાસ્ટ ડે છે આ વેફરને સુકાવવાનો. એટલે આ વેફર છે ને ઓલમોસ્ટ, જો અવાજ આવતો હશે, એટલે આ છે ને એકદમ પીળી છે ને એવી રીતે 2 ઘાણવા કર્યા હતા, એક પહેલાં અને એક આ બીજું. અને આ છે ને શેજ સામ છે, કારણ એમ કે આમાં મીઠું નથી, હાવ મોડી છે. આ આપણી નેન્સીબેનની છે, એમના જયા પાર્વતીના વ્રતની. એટલે જો સરસ મજાની છે. એટલે સાંજ સુધીમાં તો એ ગાંઠિયા અને આ ભરાઈ જશે. આજની અપડેટ રસોઈની તો મસ્ત મજાનું કેટલા સમયથી સરગવાનું શાક ખાવું હતું. તો સરગવાનું શાક, કઢીવાળું, ખીચડી બનાવીશ શાયદ. કેમ કે કાલે છે ને મેં ખીચડીનું પ્રોમિસ કર્યું હતું, પણ મારે ખીચડિયા લોટ આવે ને એ સમાપન થઈ ગયા હતા. એટલે આજે ખીચડિયા લોટ નહીં, સોરી, ખીચડી ચોખા એ લઈ લઈશ અને ખીચડી સરગવાનું કઢીવાળું શાક અને મસ્ત નરમ બા બનાવે ને, એટલે મીન્સ મારી દાદી નહીં, મારા સાસુ મોસી, એવી જાડી રોટલી અને ઘીવાળી. સંભારામાં તો કંઈ નહીં બનાવું, કેમ કે આમાં જ બધું આવી જશે સરગવાના શાકમાં. તીખું ખાટું બધું. એટલે છે ને સ્લાડ બ્લાડ છે કંઈ જ નહીં હોય. અને બસ આજની અપડેટ એ છે. અને હવે બસ ઓલા દીદીને કંઈ હવે રિકમેન્ડ નહીં કરતા, કેમ કે પછી બહુ હેવી થઈ જશે. એટલા માટે તમારું જે રિકમેન્ડ તમે કરેલું હતું, જે શું લખેલું હતું એ મેં કરી દીધું છે. બાકી તો બસ. અને ધ્રુવીના બીજી વસ્તુ તમને બતાવવાનું બાકી હતા કે હજુ વેકેશન નહોતું પડ્યું ને રમકડા ધ્રુવીએ લઈ લીધા હતા. તો આપણે ધ્રુવી ગોઠવશે ને પછી તમને બતાવીશ. છતાં તો થોડીક નાની એવી ઝલક બતાવી દીધી છે. તો બધાની અપડેટ કહી દીધી છે. અને આજે દિવસ છે ને થોડોક સ્મૂથલી છે અને ભગવાન કરે સ્મૂથલી જાય. કારણ કે હું એવું ઈચ્છું છું. અને હવે કેમ સ્મૂથલી જાય, કેમ કે હવે છોકરાઓની આવે છે પરીક્ષા, એટલે થોડાક સ્મૂથ દિવસો જાય ને. કેમ કે તો તડકો અને હવે છે ને છેલ્લું રિવિઝન ટીચરો કરાવતા હોય, બિચારાઓના પલ્લે નહીં પડે. એટલે સમજી જાઓ.
ચલો મળીએ બપોર પછી કા સાંજે. બાય. તો હું આવી ગઈ છું દુકાનેથી ઘરે. 11:05 થઈ ગયા છે. હું ડોળામ કરું તો રિંકુ જેવી લાગુ. તો આજે મસ્ત મજાનું ગિફ્ટ લાવી છું માધવ માટે. તો તુલસી અને ફૂલ. તો માધવને હેપી કરવા માટે હે ને માધવ. સુંદર વર્ષા મળ્યા ધન્ય ધન્ય દ્વારકા ધામ. સુંદર વર્ષા મળ્યા. તો રાધા લાગે રાધા મારી કાનુડી માટે આહા કેટલી બધા તુલસી લઈ આવી છે. મારે કે દૂનો તુલસીનો હાર કરીને પહેરાવવાનો એટલે પણ છે ને હું પહેરાઈ શકતી નથી. એટલે એમ કે તુલસીના તોલે ના તુલસીનો એક ક્યારો અંગડીઓમાં શોભે. એ તો દીપડી માટે હોય. ના તો કાનું કા આ તો મારો માધવ છે. અને જા તું કાંઈ વાંધો નહીં. નહીં કરી દો મને આપણે. તો આપણે મૂકી દઈશું અહીંયા. તો મસ્ત માધવ. હા હે ફોટો મમ્મી માં ફૂટી જાય. એક ફૂટો હા બહુ વાલો છે મને. 2 3 તો જો આવી ગઈ છું દુકાનેથી ઘરે. ફટાફટ રસોઈ બનાવીશ. આજે ધ્રુવીએ રજા પાડી છે કારણ કે છે ને હવે છે ને સેમિસ્ટર બધા પૂરા થઈ ગયા છે અને ત્યાં રિવિઝન કરાવે છે. એટલે ધ્રુવીબેન શું કહે કે મમ્મી મને આજે બહુ ઊંઘ આવે છે એટલે મારી સુપુત્રી આજે રજા રાખી છે. અને આજે બીજી સરપ્રાઈઝ તમારી માટે છે. આજે તું કાળી કેમ લાગે છે? આ ઢોળી તો આજે બીજું સરપ્રાઈઝ એ છે. આજે જવાનું છે ઈસનપુર. અને આજે જવાનું છે ઈસનપુર. એ લોકોને શાળા બનાવી લોકોએ પ્રોગ્રામ કર્યો છે. ભાઈના ઘરે જવાનું છે. તો તમને એ પણ બધું બતાવીશ. ખુરાફાતી બધા ભેગા મળશું. અને ચેતને તો છે ને જે મારો અડ્ડો હતો ને પ્રિયાઝ અડ્ડો એને બદલે ચેતન અડ્ડો કરી નાખ્યો છે. મારા ભાઈઓ મારા નથી, મારા ભાભીઓ મારી ભાભી જ મારી છે, મારા કાકા મારા નથી, મારી કાકી મારી નથી, બધાય મારા નથી. કેમ કે બધાયને એના કરી લીધા છે. એટલે આજે જવાનું છે ઈશાનપુર. આપણે તો હવે આજે વ્લોગ નહીં ઉતાર્યું કેમ કે બહુ મોટો થઈ જશે. એટલે આની પછી સીધો પાર્ટ ઈશાનપુર જવાનો આવશે. તો બધા જ જોજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. કમેન્ટ કરજો, સારી કમેન્ટ કરજો. બાકી ન કરતા કે ટોળાવાળા વિડિયો ઉતારો આવા ઉતારો એ હારું ન લાગે. બસ બરફ મૂકો ઈધર. તો બસ એટલે મળશું હવે ઈશાનપુર જઈ. પેલા એ ટોયલેટ ને મળી આવે. ક્યાં જવાનું? 5 વાગ્યાના બોલાવી દીધા છે. મારું તો નામ લેવાની માર તો ખબર નહીં આમાં નાવો નિશાન હતું પછી આમ તો મારા જેવું રખે તો પછી તમને મોતી મોતી તો બોલાવા. અરે એના કારણે નહીં. એટલે આ સોજા જે આવે છે ને એ બીટવેલ ને બધું ઓછું હોય ને શરીરમાં એના લીધે સોજા ચડે. એટલે 1 મહિનો દવા. હાલો લક્ષ્મીનારાયણની પાણીપુરી ઈશાનપુરની ખાવા. જો મારા કાકા ને ભાઈ, મમ્મી, કાકી, આ ભાભી. વાંધો ને જતી રહી થઈ પછી એનો ગટકી ગયો હરિદ્વાર ભીગા ને આમાં એક દાદા ઈ જે કેવા જોઈ ગયા કેવા થાકી ગયો ને પકડી રાજસ્થાન બોર્ડર સુધી પછી આમ ન વાંધો નહીં આમ પણ એને પ્રેમ એટલો હતો એટલે લે ને બિચારો પણ રાજસ્થાન બહાર નહીં. મારી સગાઈની રાત. મને હજી યાદ છે સગાઈના દિવસે રક્ષા એમ બોલી હતી મારો ઘરવાળો તમાકુ નથી
હજી મને એમ ભમરા પડે છે. કાન બટાલી આવે. મને નથી ખબર.